નહોતો દારૂડિયો સાયકલ લઈને ઘરી ગયો તો કબ્રસ્તાનમાંથી નીકળી કબરું ઠેકાડતો ગયો સામે ડેલે એક ભાઈ હોવો તો એને કે મ્યુનિસિપાલિટી વાળા અકલ નથી કે કેમ કે એટલા બધા બમ્પ મુકાય થાકી ગયો સાયકલ આખી એક જણો ધોમ પીને નીકળ્યો તો મેં બેઠો એક જણો બીડી પીતો તેને કીધું એટલે આ બંગલા ભૂત થાય એટલે ભગવાન જાણે હું મરી ગયો 150 વર્ષ થયા. ઝીણી વાત હતી, ઘણી વાતો બહુ ઝીણી હોય, બહુ મોડી સમજાય. હા, બહુ મોડી સમજાય. એક જણો ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. આને સૂક્ષ્મ જોક્સ કહેવામાં આવે. કહેવાનો મારો ભાવ સબ નશા સંસાર કા સુબહ ઉતરત જાત નાનક નશા નામ કા તો बढ़त ही बढ़त. એક નામનો જેને નશો અને નશાની માલિકો જેને જીવન પસાર કરી દીધા હોય. હા, એટલે હું આજી વખત ન કહેતા સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે ધર્મને બહુ ગૂંચવી ન નાખતા. એવો અટાણ ગૂંચવી નાખ્યો, ચિગમ જેવો કરી નાખ્યો. નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા. હા, સરળ સાદો સીધો સરળ ધર્મ જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે જે પાત્ર ભજવાનું આવ્યું એ પાત્રને પૂરો ન્યાય દઈ ગયા એટલે તમે સંસાર સાગર તરી ગયા. ભવસાગર તારવાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાકડ કરી જાય. પોતાને જે પાત્ર મળ્યું હોય. બીજી વાત, જે જ્ઞાતિની અંદર અવતાર ધેડ્યો છે ત્યાંથી ભગવાનને પ્રાર્થના કર્યું કે હે ઈશ્વર, પેલી વાત તો તને પ્રાર્થના આવી એટલા માટે થઈને કરું તે મને માણસ બનાવ્યો, કાગડા કૂતરા મીંદડા ન બનાવતા માણસ કર્યા. બીજું, હારા કુળમાં જન્મ દીધો, ઊંચા કુળમાં જન્મ દીધો. ત્રીજું, પહેરવા લુગડું દીધું, ખાવા અન્ન દીધું, હારા હગા દીધા, હારા મિત્ર દીધા, હારા સંબંધિત દીધા. આથી થોડોક વધારે ધક્કો મારી દીધો ને જુનાગઢ દામોદર કુંડને કાંઠે પૈસેડી પાથરીને ટીનનો સૌસો વાઇટકોટ ખોડિયાની સબી રાખીને હેરામ કરતા હોત તો એમાં ક્યાં કેસ કરી હગવાન હતા. ભિખારી નથી બનાવ્યા એટલે કે હું બાપ મારી માથે તારી ઘણી મહેરબાની કહેવાય. અને ભિખારી હાથ લાંબો કરે ત્યારે ભૂલે ચૂકે એમ ન માનતા ભીખ માગે. ભીખ નથી માગતો, એ આપણને સૂચના દે કે આ જન્મમાં હારા કામમાં મેં કોઈ દી ક્યાંય કંઈ દીધું નહોતું એટલે મારો આ વારો આવ્યો, તમે દો ને કે તમારી મારે લાઈનમાં જ વારો છે, તો બધું રખત રખાશે. હેનરી ફોર્ડ, ભિખારીની વાત આવીને એક બે વાત વચ્ચે કરી તો હેનરી ફોર્ડ એટલે જેણે મોટરનું સંશોધન કર્યું. પહેલી મોટર જેણે બનાવી વિશ્વમાં એ ફોર્ડે બનાવી, હેનરી ફોર્ડે. એ પોતાના આવાસમાં આટા મારતા હતા, એમાં બેલ વાગ્યો. એ બેલ વાગ્યો અને આજુબાજુ જોયું, કોઈ નોકરને જોયા નહીં એટલે એમ થયું હું ઉગાડી લઉં. પોતે પોતાના હાથે બારણો ખોલું તો આમાં ભિખારી ઉભો થયો, હાથ લાંબો કરીને કે $10 આપો. એટલે હેનરી ફોર્ડે કીધું આ રીતે ભીખ મગાય, બેલ વગાડવો, ઘરધણીને બોલાવવા, માથે જતા રકમ કહી દેવી, આમ ભીખ મગાય. ભિખારી કે બિઝનેસ મારો છે કે તમારો? બિઝનેસ મારો છે કે તમારો? કે તારો કે તો કેમ ડેવલપ કરવો એ મારે વિચારવાનું છે, તમારા ધંધાનું તમે વિચારો, હું તમને શીખામણ દેવા આવ્યો તો મોટરમાં એટલા કલર રાખો ને. માણસ ભિખારીમાં બુદ્ધિ તો હોય જ છે. એટલે મારે હિંદગોડાભાઈ કહે છે કે અજબ આલમ છે આ ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી, બુદ્ધિ વાળા એમને બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી, બુદ્ધિ વાળા એમને બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી.
છે ક્યાંય બાર ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બાર પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લઈ જાય ભીતર છે ક્યાંય બહાર નથી અંદરથી ભક્તિ કરી લે અને જેને જેને કરી છે અમારા કવિ કાગ એમ કે છે કે દુકાળ પડે અને દુકાળ પડે ને ઈટાણે વાણિયાને એમ કઈ બાપા દુકાળ પડ્યો છે શેઠ કઈ થયું ને કઈ વાંધો ને બાપા કઈ વાંધો લઈ જાવ સારું વરસ થાય ને ત્યાં વેરું હમદી લે હું લઈ જાવ એ બી બધું એમાં બીજે વારે દુકાળ પડે શેઠ ઓળી માઠું પડ્યું કઈ વાંધો ને બાપા તમતા જોઈ લઈ જાવ જોતા પૂરતું લઈ જાવ હવ ગામનું રડી જાય ને એમ લઈ જાવ ભેરા નભી જા હું એ બીજે વરે હઈ દે ત્રીજે વરે હઈ દે એમાં ચોથે વરે ભલહરું પાકે પછી વાણીઓ છે ને પોટલા હેઠા ઉતારે 1 વર્ષના 2 વર્ષના 3 વર્ષના બધાય હિસ્સા બેઠા ઉતારે એમ અમારા કવિ કાગમાં જશોદાને કહે છે કે માતે કેટલા વર્ષના પોટલા ભેરા કર્યા હતા જુગો જુગ બેઠી માં તો પોટલા બાંધી રે એ તારી પતિ ગઈ બધીએ યાદ ઉઘરાણી રે માતા દી તારા એ માગણા રે તારા કેટલા જન્માની યાક માણી એ દિનાદ રાણી તારા એ માગણા રે પણ એક કડી કીધી કવિ કાગે કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે જેની મોહજાળમાં એક દિવસ સુદામાએ કીધું કૃષ્ણ આ બધા એમ કે છે કે તારી માયા કેવી હોય તારી માયા અદબ હોય તારી માયા ગજબ હોય તારી વર્તન એવી હોય હે કૃષ્ણ તારી માયા કેવી હોય તો કે સુદામાએ કહેવામાં કે મજા નથી જોવામાં મજા નથી રેન દ્વારકા મજા કરી ખા પીને આનંદ કરી કે માયાભાઈ એનું પડતું મૂકી દે કે નાના કૃષ્ણ રોગદીક તો કે આ રે આનંદ કરી ખા પી એમાં એક દિવસે ગોમતીજી નાવા ગયા એ પોતિયા વાળી નાવા પડે એટલે કૃષ્ણ કીધું સુદામા આપણે ડૂબકીદાર રમતા તને યાદ છે અમે રેમાય છે ને ઘણા ડૂબકીદાર સુદામા આપણે ડૂબકીદાર રમતા તને યાદ છે કે હા એ ગાલ ને આજે ડૂબકીદાર રમીએ કેની ડૂબકી જાજી ટકે એ નાક બંધ કરી અને 2 ડૂબકી ખાધી અને અખિલ બ્રહ્માંડના માલિકે માયા મૂકી સુદામો તણાતો નદીની બહાર એક નગરને કાંઠે નીકળ્યો ભગવાન સૂર્યનારાયણ ઉદિત થયા છે નગરનો દરવાજો ખુલ્યો અને એમાં હાથીની અંબાડી અને સુંદર મજાના વાજિંત્રો વાગતા આવે અબેલ ગુલાલ ઉગતા આવે અને મહારાજની જય હો મહારાજની જય હો મહારાજની જય હો કરીને સુદામાની માથે અબેલ ગુલાલ ઉડાડ્યા અને મુંગટ પહેરાયો ભાઈ છે હું કે અમારા મહારાજા જયારે ગુજરી ગયા ત્યારે કહેતા ગયા હતા કે આ તિથિ અખાત્રીજને દિવસે આ સારા મુહૂર્તમાં સવારના પોરમાં આ તોગડીએ જે દરવાજામાં પ્રથમ આવે ને મારી કુંવરી પરણાવજો ને એને રાજનો રાજા બનાવજો. તમે અમારા રાજા છો. એ રાજકુમારી યારે લગ્ન કર્યા. એ 1 દીકરો 2 દીકરા 4 દીકરા 8 દીકરા અને એવા કિલોલ કરતા વર્ષોના વર્ષો વ્યા ગયા ને એમાં મહારાણી ગુજરી ગયા. એટલે રાજવાળાએ વેરા થઈને કીધું મહારાજ કે આ ગવા વાઘા ઉતારી નાખો ધોતિયું પહેરી લ્યો. કે કેમ કે અમારા રાજનો નિયમ છે કે રાજા મરી જાય તો રાણીએ સતી થઈ જવાનું, રાણી મરી જાય તો રાજાએ સતા થઈ જવાનું. અમારા રાજનો નિયમ છે રાજા મરી જાય તો રાણી સતી થઈ જાય, રાણી મરી જાય તો ફેરો રાજા બળી જાય. સુદામો કે પણ હું તમારા ગામનો ક્યાં છો કે હવે અટાણ સુધી કઈ વાંધો નહોતો બાપા એમાં નહીં હાલ. એ રિવાજ એટલે રિવાજ. એ રાણીનો જનાજો નીકળ્યો એટલે કે એની મૈયત નીકળી ગામ આખું બાળવા ગયું. 2 ચિતા ખડકાણી. એક ચિતામાં રાણીને હુર આવ્યા ત્યાં સુદામા ઓલાવને કે હું દરેક સ્નાન કરી લઉં તો એ કે કરી લે ને કે જાતો ની ડૂબકી મારીને કે નો જાવ. 8 જણા ખુલ્લી તરવાલું લઈને ઉભા રહ્યા જોજો સટકી ન જાય એક બાજુથી. અને સુદામાએ ડૂબકી મારી અને પાસે બાયણે નીકળ્યા ને કૃષ્ણ ઉભા પોતિયું બદલાવતા હતા. ઓહો સુદામા તારી કોઈ ડૂબકી ટકી કોઈ ડૂબકી ટકી કોઈ ડૂબકી ટકી.
સુદામો આપણો થઈ ગયો કે ઓલા ક્યાં કે કોણ ઓલા 8 ખુલ્લી તલવારો વાળા ક્યાંય તું હું બે નાવા આવ્યા, કોઈ ત્રીજું નથી. કૃષ્ણ મેં સંસાર માંડ્યો, 8 દીકરા થયા, વર્ષો વયા ગયા, વર્ષો સુધી રાજા થયો, અને તું એમ કે કાંઈ નથી. અને તે કૃષ્ણે કીધું, સુદામા કહેતો હતો ને કે તારી માયા કેવી, તારી માયા જો, આ મારી માયા જોવામાં બહુ મજા નથી, અહીં જીવી લેવામાં મજા છે. કે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે, એ જી એની દેયું તારી દોરડીએ બંધાણી રે. હે માતાજી તારા બ્રહ્મથી નો પકડાય, યોગ્યોથી નો પકડાય, તપસ્યાથી નો પકડાય, એ જશોદાથી પકડાઈ ગયો અને દોયડે બંધાઈ ગયો. દુનિયામાં યોગ્યોથી નો બંધાય, યાદ બંધાઈ ગયો. અને કાનામામા ગોકુળમાં ખબર પડી કૃષ્ણને બાંધ્યો, એટલે એક ગોપી બીજી ગોપીને ઘીરે ગઈ. એ બેન હાલ કે ક્યાં, કે નંદરાયણ ઘીરે. કે કેમ, કે ધૂંધવાઈને ફૂંક મારી આવી. ધૂંધવાય ને ફૂંક મારી આવી, ઘણા ને ટેવ હોય, બીજાના ઘરમાં ધૂંધવાતું જોતા હોય, ફૂંક મારવાની તૈયારી જ રાખે. બીજે ત્રીજીને કીધું, ત્રીજે ચોથીને કીધું, ક્યાં, કે નંદને ઘીરે. પણ છે હું, કે આજ હાથમાં આવ્યો છે, આજ માતાજી ખીજાણા છે, આજ ખરેખર નો બાંધ્યો છે, અને એમાં જઈને બે ફૂંકો મારીને તો ભડકો થાય ને બે ધોલમાં નાખે. એ 4 ગોપીઓ હોપીને આવી, એ માં કે હું છે, આમ આવો તો અમારે તમને કઈ કેવું છે, મારા કાન ફૂટી ગયા સાંભળી, મારે તમારું કઈ સાંભળવું નથી, કે પણ આવો તો ખરા. જશોદા બોલો શું છે, કે માં જો એ કેવું ભર્યો માંડ વેલો બાંધ્યો, અહીં તારે એ વાતો મારે ને તો સટકી જાય. તારે જેવું કેવું ને એ ઝપટથી કે 4 ગોપીઓએ ફરિયાદ કરી છે આપની સમક્ષ. મારે 1-2 પ્રસંગ કહેવા છે. હોલંકી પરિવારને આંગણે આવ્યો, રામ હોલંકી પરિવારને આંગણે, એટલે દાદાનો એકાદો પ્રસંગ મારે કેવો છે. પણ એ પેલા 4 ગોપીઓ એક કડીમાં ફરિયાદ તો લાંબી છે, એક કડી કે પેલી ગોપી કે છે, માં મારી ફરિયાદ છે. કે શું? પેલી ગોપીના શબ્દો, કઈ બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. લપતો છપતો માળી આવે રે આંગણીએ, લપતો છપતો માળી આવે રે આંગણીએ, રમતા બાળક મારો વાલો રોવડાવે, ભરે છનો મનો રે માતાજી
ત્રીજી ગોપી કહે છે કે તમને જાજુ હું કહીએ માતા તમને નહીં ગમે, તમને જાજુ હું કહીએ માતા તમને નહીં ગમે, પણ નટના વાયડા મારા ખોરડા નહીં ખમે, નટના વાયડા મારા ખોરડા નહીં ખમે, હે જસોમાં કાનુડાન વારજો, અટકતાડા ઓય અટકતાડા ઓય અટકતાડા વાંદરાન ભેડા લઈ ભમે, હે માતાજી કાનુડાન વારજો. અને ત્રીજી ગોપી કે વિશ્વાસ નો હવે તમારે ત્યાં દોઈ જા કે શું છે વર્ણન કરી દે અહીંયા કે ગોળી ફોડી ને માય નાઈ ખાટોળી, જોવો જસોમાં મારી ગોળી ફોડી, સોનાની ગોળી માર રૂપાનો રવૈયો, હીરાને ચરા નાઈ ખાટોળી, જોવો જસોમાં મારી ગોળી ફોડી, ગોળી ફોડીને માય નાઈ ખાટોળી, જોવો જસોમાં મારી ગોળી ફોડી. ત્રણ ગોપીની ફરિયાદ પૂરી થઈ એટલે જશોદામાં એટલું કીધું બાયું તમને ખબર છે કે આખું ટોળકું રખડે ગોકુળમાં અધેર ગુટતી હું તો અધેર રાખતી હું તો હેઠા હું કરવા રાખો, હેઠા રાખો તો મારો છોકરો ફોડી જાય ને. ચોથી ગોપી કે અમારે આમ હોય ને તો કોઠલામાં ચડવું પડે, એટલા અધેર રાખી મારો છોકરો ન્યા પોતી જાય કે ન્યા પોતે એવડું ટીણિયું ન્યા ચીકે પોતી જાય કે હા ન્યા પોતી જાય, ન્યા કેમ પોતે? એ ચોથી ગોપી જવાબ દે ન્યા કેમ પોતે કે 4-5 ગોવાળું ટોળે મળીને એક બીજાની કાંધે ચડીને, 4-5 ગોવાળું ટોળે મળીને એક બીજાની કાંધે ચડીને, મટુકીમાં મોરલી મારે તારો કાન કાન આવીને મારા મટકા અમર કમર મારા વલોણા ગાજે શ્યામ આવીને મારા મટકા રે રે કાન આવીને મારા મટકા ફરિયાદ પૂરી થઈ અને માં જશોદાએ લાકડી લીધી. ગોપીઓને એમ થયું કે હવે આગળ પૂરેપૂરો લંધાર છે, આ ઠીકા ઠીકના ખીજાણા છે. એ લાકડી લીધી અને લાકડી લઈને જશોદા હાલતા થયા. એ કૃષ્ણ ઢરા જવાને બદલે ઓહરીની પારેથી સીધે સીધી લાકડી ગોપીઓ માથે ઉગામી. એ મોર ગોપીઓ વાહે જશોદા ગોકુળની બજારની માલિકો દોડ્યા જાય છે. એમાં જશોદા કંઈક કહેતા જતા હતા. શું કહે છે? ભાવનગર રાજકવિ પિંગળસીભાઈ પાતાભાઈ નરેલા તેથી ભાવનગર મહારાજને એમ કહે છે, મહારાજ જશોદા કંઈક કહેતા જતા હતા કે શું? અને માં જશોદાનો જવાબ સાંભળજો સાહેબ.
લોકગીતોમાં શિરોમણી એમ શિરમોર કહું ને એવા ભાવનગર રાજકવિ પિંગસી બાપુના શબ્દો. જશોદા કહે છે કે શું ગોપીઓને કહે છે કે નટવર બાળ મારું નાનું રે ગોવાલણ તારું નય માનું નય નટવર બાળ મારું નાનું રે ગોવાલણ તારું નય માનું પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લઈ દે ભીતર છે ક્યાંય બહાર નથી અને સૌને દેતો તને પણ દેશે એનું શું તને હેત બહાર નથી સૌને દેતો તને પણ દેશે એનું શું તને હેત બહાર નથી સૌનું સુણે તારું કાન સુણે પણ તારા અંતરનો પોકાર નથી. છેલ્લી કડીમાં બળદેવભાઈ લખે કે ઈશ કૃપા કઈ યત્ન કરો આમાં માગ્યું કાંઈ મળનાર નથી. મહેનત